ભારત માતા કી જય। તારીખ 21/2/2024 રોજ બાબરના તમામ વેપારીઓએ સાથે મળીને આર્ય સમાજની વાડીમાં બાબરને વિવિધ ટ્રેનો મળે એના માટે કરીને એ મિટિંગનું આયોજન કર્યું હતું। એ મિટિંગમાં ગામના નાગરિક તરીકે અને એક જવાબદાર આગેવાન તરીકે મારી પણ પોતાની હાજરી હતી। બાબર એક વેપારી મથક છે। અહીંના આજુબાજુના વાવ, બાબર, સોયગામ, થરાદ આ તમામ લોકો એ સુરત હોય, મુંબઈ અને અલગ અલગ ધંધા અર્થે ગયેલા છે, ત્યારે વારંવાર એમને ટ્રેનની જરૂર પડે છે। વર્ષોથી 10 વર્ષથી બાબરના વેપારીઓ હોય, આમ પ્રજા હોય, રેલવે વિભાગ પાસે માગણી કરી છે। બનાસકાંઠાના સાંસદ ગઈ વખતે લોકસભાની ચૂંટણી વખતે પણ બાબરના વેપારીઓને પ્રજાને ખાતરી આપી હતી કે હું સંસદ તરીકે ચૂંટાઈને આવીશ તો બાબરને જે ટ્રેનોની માગણી છે સ્ટોપિંગ માટેની એ પૂરી કરીશ। હજી સુધી બીજી ચૂંટણી જાહેર થવા આવી, એક પણ ટ્રેન બાબરની અંદર સ્ટોપિંગ મળતું નથી। એટલે અમારી પોતાની એક જવાબદાર આગેવાન તરીકે લોકોની સુખાકારી વધે, લોકોની માગણી જે હોય એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ પૂરી કરવી એ સરકારની જવાબદારી છે। આમાં પક્ષાપક્ષીને દૂર રહીને એક બાબરના નાગરિક તરીકે આ વિસ્તારના આગેવાનો તરીકે બધાએ આગળ આવવું જોઈએ। એમાં ચૂંટાયેલા પદાધિકારી જ્યારે ચૂંટણી પતી જાય ત્યારે કોઈ પક્ષના રહેતા નથી, એ માત્ર પ્રજાના રહે છે અને પ્રજાના રહે છે ત્યારે નગરપાલિકાના સભ્યો હોય, અલગ અલગ પાર્ટીની વિચારધારાના આગેવાનો હોય, એના હોદ્દેદારો હોય, એ હર હંમેશા કોઈ જિલ્લા માટે, તાલુકા માટે કે પોતાના વિસ્તાર માટે કોઈ માગ હોય સરકાર પાસે તો એ સામૂહિક હોતી હોય છે ને એ આપણી એક લોકશાહીની પ્રણાલિકા રહી છે અને પ્રણાલિકાના ભાગરૂપે હું રાજ્ય સરકાર તો આ વિભાગમાં નથી આવતી પણ કેન્દ્ર સરકારને રેલવે વિભાગ પાસે વિનંતી કરું છું કે અમારી માગણી એક ગાંધી ચિંધ્યા રાહે એ પ્રમાણેની છે। અમે વિનંતી કરી છે, અલ્ટિમેટમ આપ્યું છે, તમને આવેદનો પત્ર આપ્યા છે પણ એનો કોઈ જવાબ મળ્યો નથી અને ના છૂટકે અમારે તારીખ 5/3/2024 રોજ બાબર મુકામે રેલવે સ્ટેશન આંદોલન કરવા માટેની ફરજ પડે છે અને ફરજના ભાગરૂપે મોટી સંખ્યાની અંદર એ તારીખે અમે 5 તારીખે રેલવે સ્ટેશન ભેગા થવાના છીએ અને એ પહેલા કેન્દ્ર સરકારને રેલવે વિભાગ બાબરના વેપારીઓની લોકોની માગણી મુજબ એને સ્ટોપિંગ આપવા તૈયાર થાય અથવા તો લેખિત વિભાગ બાંધરી આપે તો અમારે કોઈ આંદોલન કરવાનું રહેતું નથી। એટલે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમને પણ હું પ્રજાવતી વિનંતી કરું છું કે તમારી જવાબદારી છે પ્રજાના સુખાકારીમાં અને એમાં તમે આગળ આવીને સર્વપક્ષીય, આમાં કોઈ પક્ષ છે જ નહીં, ચૂંટણા પછી કોઈ પક્ષ રહેતો નથી, મેં અગાઉ કીધું એ પ્રમાણે। એટલે આપ સૌ આ સાથે મળી અને બાબરના વેપારીઓની અને લોકોની જે માગણી છે એ માગણી પરિપૂર્ણ કરવા માટે આગળ આવો અને એ પૈકીના આંદોલનમાં જડબે સલાક 5મી તારીખે જે બાબરનું હિત ઈચ્છતા છે, જે લોકોની જવાબદારીમાં કામ કરવામાં ઉણા નહીં ઉતરે એ લોકો 5મી તારીખે આવે અને પોલીસ વિભાગને અને કાયદો વ્યવસ્થાને પણ હું વિનંતી કરું છું કે કોઈને ખોટા દબાવવા માટેના પ્રયત્નો ના કરો। તમારી જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે અને હું તમામ પ્રજાને, તમામ લોકોને આંદોલનમાં જે જોડાઈને ખાતરી આપું છું કે ધારાસભ્ય તરીકે પહેલી ધરપકડ મારી કરજો અને પછી જ પ્રજા। એટલે હું આગળ આવી અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે કોઈ નુકસાન નથી કરવાના, અમે કોઈ હિંસક કે વાતાવરણ નથી, કોઈ વર્ગ વિગ્રહ નથી કરવાના, માત્ર ને માત્ર લોકોના હિતમાં આ ટ્રેનનો પ્રશ્ન સ્ટોપિંગની માગણી છે ઉકેલાય એ જ અમારી માગણી છે અને એના માટે કરીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ અમારી ચાલુ રાખશું।